બીજથી બારો રસ્તાવાળો બારો છે અને બીજકમાં કોઈ આવતો નથી. એટલે નિર્ણય બીજ વર્તીથી બીજાની વાયુ વિશ્વાસ જાણી અકરણીના ક્યારા કયા પાયા સુધા પ્રેમના પાણી પધારો ગુરુ મારા આવી સતની વેલડીએ. કઈ વેલડીએ? આવી સતની વેલડીએ આવા રૂડા અમર ફળ લાગ્યા. કેવા રૂડા? અમર ફળ લાગ્યા. તો કેવા લાગ્યા? તો કે પ્રથમ તો પહેલા જ રાણી હરિશ્ચંદ્ર તારા જે રાણી 5 પાંડવને સખા ભૂલી ઘેરે ઓળખાણી પધારો આવા સંતની વેલડીએ. આ વેલડી 4 યુગ ત્યાં ચાલી આવે છે. આ બંધ જ નથી. નજી આ વેલો બંધ થાય નહીં નથી. આ બીજક છે એ અહળ છે. આપણે તો કોઈ બીજમાંથી બીજ રાખી તો હરી જાય હોય ત્યારે ઘરમાં જે જનરાય પડી જાય ને આ બીજ છે અહળ બીજ છે. આ કોઈ જે આમાં હળવા પડવું નથી. મહાપુરુષો એટલે કીધું છે કે ભાઈ આની અંદર જાણવું છે. હું ઘણી પહેલા મારે વાત થઈ હતી કે ભાઈ આ બંધારણ છૂટતું નથી. બંધારણ છોડવું તમે કોઈ છોડાવી ન શકે, ગુરુ મહારાજ છોડાવી ન શકે, તમારે છોડવું પડે એવી વાતો કરે છે. પણ તમારે ને મારે સદગુરુ શરણમાં ગયા હોય તો પ્રથમ પહેલા તો ન્યાય ગયા પહેલા પછી ખબર નથી કે હું બોલ્યો છું. સદગુરુ પરમાત્મા તમને મને ત્યાં તમને કે માયા નથી, માયા મોડે નથી. આ દેખાય ને એ બધી રહ્યા શકશે. આ જેટલી દેખાય ને એ બધી રહ્યા શકશે. અને રહ્યા શકને આપણે જરૂર છે. તમારા ઘરની અંદર કાંઈ રસોડા માલ હોય ને માયા હતી રહ્યા છે. ન હોય તો આપણે રાંધી ન શકીએ કે વસ્તુ વાપરી ન શકીએ. પણ તમને મને મોહ ક્યાંથી છૂટતો નથી ને એ માયા છે. તમે બીમાર પડો તો તમે ઘરના છોકરાને પણ તજીજો બોલ્યું તજીજો રૂપિયા તજીજો છેલ્લે વસ્તુ હોય છે કે ભાઈ બહુ પીડા થાય તો કે ભાઈ શું છે તો કે આ દેહ પડી જાય તો હું સુખી થઈ જાઉં. એ સુખી થશે કોણ? એટલે આ દેહ કાયા માટે મોહ બધાયનો છે. જેની દ્રષ્ટિ મારી તમારી બેનની બધાયની આ 2 ઠેકાણે આપણી આસક્તિ છે. એક આપણે આવ્યા છીએ ત્યાંથી અને એક આ ખાય દેવાની છે. જો એ છૂટી જાય એટલે કોઈ સંતે આશાને તૃષ્ણા તણી હોળી કરી નાખી જમા. જેને આશાને તૃષ્ણા આશા નહીં મટે ત્યાં સુધી આપણે વાતું છે. અને આશા નહીં છૂટે તે જ મુક્તિ છે. જ્યાં સુધી આસક્તિ છે ત્યાં સુધી મારું તમારું બંધન છે. આસક્તિ છૂટી જાય તો બંધન તરત તૂટી રહે. આસક્તિમાં આપણે અટવાઈ ગયા છીએ. એટલે કીધું આશાને તૃષ્ણા તણી હોળી કરી નાખી જમા. કફની પહેરી મેં વૈરાગની જોડે ખંભે રાખી છે મેં જમા. આગળ જે વસ્તુ દેખાતી હતી અત્યારે આ દેખાય છે અને પાછળ જે દેખાય છે એનો નાશ છે. આગળ જે હતી અટાણે છે વર્તમાનમાં, પાછળ જે અખંડ છે ને એ સ્વરૂપ તમારું મારું છે. કોને કહું કોને સુનું, કોને હું કહું કોને કહું, હું મનવાણીથી પાર છું. કોને હું શિખામણ આપું, કોને કહી દઉં? નિર્મોહી નિર્વિકાર છું. જન્મ એનો મરણ, હું નથી જન્મતો મરતો. સોગા મૂકીનું સર્વે ફરું છું. મૃત્યુ બિચારો મને શું કરે? હું રાજનો પણ રાજ છું. મારી વાત કોઈ માને ન માને એનો મને કોઈ અફસોસ કે હાનિ કારણ નથી. ભાઈ એને મને કોઈ હાનિ નથી. સમજાય એનો બેડો પાર છે. પણ એક વખત અસલી નશો સડનાર ને નકલી નશો સડતો નથી. એક વખત જો આ મનનું દમન કરો તો ફેર આ મન આ દેહને કોઈ દમતો જ નથી. એક વખત સદગુરુ શરણમાં મનનું દમન કરી નાખો એટલે આ દેહનું દમન કરવું પડતું નથી. કોઈ ટટાર બેહવાની જરૂર નથી. કોઈ કાંઈ કરવાની જરૂર નથી. ખાલી તમારા સ્વરૂપમાં તમારી સુરતા જાતિ છટકી ગઈ છે
એ તમને સદગુરુ પરમાત્માએ જે નામ બતાવ્યું છે એ નામમાં તમે લગાડી દો, અહોનિશ લગાડી દો, તો તમારું અખંડ ભજન છે. બીજું ભજન કોઈ છે નહીં, બીજું કોઈ ભજન નથી. તમને કોઈ જગતની અંદર કોઈ રામાપીર કે કોઈ કૃષ્ણ કે રામપીર કે મારો સાહેબ કે કોઈ મારા સદગુરુ પરમાત્મા મને જીવાડતો નથી હો. હું એ બધા જેનાથી તેનું જીવન હાલતું હતું ને એનાથી મારું જીવન હાલે છે. પણ સંતોના શરણમાં જવું નકા પણ આ વાત સમજવા આપણે જેની ઓળખાણ નથી ને એની ઓળખાણ આપણે કરવા માટે જવું પડે છે. સદગુરુ પરમાત્મા ઘણી વખત ગણપતિ બાપાનું ભજન આપણે બોલી અને ગણપતિ બાપા બોલ્યા. હવે જવો તો વિચાર કરી, મને ભાઈ પૂછ્યું હતું કે વશિષ્ઠ મુનિ કેટલી કિંમત છે? એક સુધી અરણીમાંથી થયા, માતા સીતા ઘડામાંથી થયા, દશરથની ઘેરે 4 દીકરા ફળમાંથી થયા, હનુમાનની કાનમાં થયા, મકરધર થઈ માછલીમાંથી થયા કહે છે ને. પણ મારા વાલા એ સમજવા સારું સદગુરુ પરમાત્માના શરણમાં જવું પડે છે, બાકી કાંઈ છે નહીં હો. અને જે વસ્તુ જેનાથી બનતી હોય ને એનાથી જ બને. આ ગુરુ છે ને આ ઘર સારું છે, સંતોના શરણમાં જવું પડે છે, નકર કાંઈ જરૂર નથી. નકર તમારા ઘટમાં સદગુરુ પરમાત્માના ઘટમાં કાંઈ બીજો નથી. આવી વસ્તુ છે. તો શંકર ભગવાને માતા પાર્વતીએ નેરલો બનાવ્યો, લેવડાય ડોકું કાપી નાખ્યું, તો હાથીનું છોડાવ્યું છે, એનું પાયા નહોતું પડ્યું. હે પણ આમાં ભેદ છે, વાત સત્ય છે, પણ સમજવામાં અમારા ભેદ છે. એટલે આ ગુરુ કરવા જરૂર નથી, બીજી કોઈ ગુરુ કરવા જરૂર નથી. એટલે સંતો એમ કહે છે કે આમાં આપણે ફરક ક્યાં પડ્યો છે? માયા ક્યાં છે? માયા કોને ભટકાઈ ગઈ છે?